હેલો માય ડિયર સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. શ્રી સહજાનંદ પ્રાથમિક શાળાના ઓનલાઈન ક્લાસમાં હું મિસ ખુશ્બુ આપ સૌનું વેલકમ કરું છું. જય સ્વામિનારાયણ. સ્ટુડન્ટ, ટુડે વી આર ગોઈંગ ટુ સ્ટડી એક્ટિવિટી 3C, પેજ નંબર 28. ટેક્સ્ટબુકનું પેજ નંબર 28 અને 29 આજે આપણે સ્ટડી કરવાનું છે. એમાં તમને જો કંઈક આવી સૂચના કીધી છે. હવે આપણે આ વસ્તુ પહેલાં અત્યારે સમજીએ. તમને પહેલાં તો એ વસ્તુ ખબર હોવી જોઈએ કે પાસ્ટ ટેન્સ, પ્રેઝન્ટ ટેન્સ એન્ડ ફ્યુચર કેટલા કાળ છે? તો કે ટોટલ 3 કાળ છે. ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ. ભૂત, ભવિષ્ય, વર્તમાન. ઓકે, તો જો અહીંયા તમને કીધું છે કે આપણા રોજબરોજના જીવનમાં બની ગયેલી ઘટનાઓ દર્શાવવા માટે આપણે ભૂતકાળ એટલે કે પાસ્ટ ટેન્સ પ્રયોજીએ છીએ, જે અગાઉ બની ગઈ છે. ઓકે, જો અત્યારે તમે હાલમાં 6થા ધોરણમાં ભણો છો, તો અત્યારે તમે 6થા ધોરણમાં છો, 6th સ્ટાન્ડર્ડમાં છો, ઇટ મીન્સ કે વર્તમાન કાળ એટલે કે પ્રેઝન્ટમાં તમે 6th સ્ટાન્ડર્ડમાં છો. પણ એવું કેવું હોય કે અમે 5મા ધોરણમાં ભણતા હતા, તો એ શું થઈ ગયું? ભૂતકાળ. 5મા ધોરણમાં ભણતા હતા એ ભૂતકાળ. અત્યારે 6થા ધોરણમાં ભણો છો તે શું થઈ ગયું? વર્તમાન કાળ. અને 7મા ધોરણમાં તમે આવશો, 6થું ધોરણ પાસ કરીને, તેને શું બોલીશું ઇંગ્લિશમાં? ફ્યુચર એટલે કે ભવિષ્યમાં. ભવિષ્યકાળ. ભવિષ્યમાં, ફ્યુચરમાં તમે હવે 6થું ધોરણ પાસ કરીને 7મામાં આવશો. અત્યારે તમે 6થું ભણો છો એ પ્રેઝન્ટ, 5મું ધોરણ ભણતા હતા એ પાસ્ટ. ઓકે, તો જો આ એક એક્ઝામ્પલ તમને આપ્યું જેથી કરીને તમને ઇઝીલી સમજાય. બીજી વસ્તુ જોઈએ કે દરરોજ નિયમિત બનતી ઘટનાઓ દર્શાવવા વર્તમાન પ્રયોજીએ છીએ. નિયમિત બનતી ઘટનાઓ. ઓકે, તો એ માટે પણ વર્તમાન કાળ. પછી કીધું છે બનનારી ઘટનાઓ જે હવે પછી થશે. મેં તમને કહ્યું એમ કે કોઈ ઘટના બનવાની છે. ઓકે, તો એ દર્શાવવા માટે આપણે ભવિષ્યકાળ એટલે કે ફ્યુચર ટેન્સ પ્રયોજીએ છીએ. અહીંયા તમને એક ટેબલ આપ્યું છે, એ ટેબલ તમારે યાદ રાખવાનું છે કમ્પલસરી. પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ અને ફ્યુચર. અહીંયા તમને ત્રણેયના વર્ડ્સ આપ્યા છે. જુઓ, પ્રેઝન્ટ એટલે કે વર્તમાન, પાસ્ટ એટલે કે ભૂતકાળ અને ફ્યુચર એટલે કે ભવિષ્ય. અહીંયા તમને કીધું છે કે વોક અને વોક્સ વર્તમાન કાળના રૂપો છે. લાઇક તો લાઇક્સ, કેરી કેરીઝ. તો હવે વોક એટલે કે ચાલવું, વર્તમાન કાળમાં વોક એટલે કે ચાલવું, પાસ્ટ ભૂતકાળમાં વોકડ અને શું બોલાશે? વોકડ એટલે કે ચાલ્યા. અને ફ્યુચર એટલે કે ભવિષ્યમાં આપ્યું છે વિલ વોક એટલે કે ચાલશે. ચાલવું, ચાલ્યા અને ચાલશે. એવી રીતે તમને આપ્યું છે લાઇક. લાઇક એટલે કે ગમવું, લાઇક્ડ એટલે કે ગમ્યા, વિલ લાઇક એટલે કે ગમશે. ઓકે, તો જો આવા આ જે વર્ડ્સ આપ્યા છે તમને તમારે યાદ રાખવાના છે. ઠીક છે? અને આ ટેબલ તમારે લખવાનું પણ છે જ્યાં સુધી તમને યાદ ન રહે ત્યાં સુધી. હવે તમને પેરેગ્રાફ આપ્યું છે એ સમજીએ. હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કે જ્યારે ભવિષ્યની વાત હોય ત્યારે હંમેશા વિલ લાગે છે. જ્યારે કોઈ ઘટના પાસ્ટ એટલે કે ભૂતકાળમાં બની ગઈ હોય ત્યારે ત્યાં ઈડી લાગે છે. અને અમુક વર્ડ્સ જે છે એ બદલાય છે. જેમ કે અહીંયા તમને આપ્યું છે ટીચ, તો અહીંયા એનું બની જશે ટોટ. સ્ટડી તો સ્ટડીડ, કેરી તો કેરીડ. તો આવી રીતે અમુક વર્ડ્સ બદલાશે અને અમુકમાં ઈડી લાગશે. એ તમારે યાદ રાખવાનું છે. હવે સમજીએ કે અહીંયા એસ કે ઈએસ કેમ લાગે છે. તો જો અહીંયા નોંધ આપી છે કે વર્તમાન કાળમાં એસ કે ઈએસ વાળું રૂપ હી, શી, ઇટ કે કોઈ પણ એક વચનના નામ સાથે વપરાય છે. ઓકે, જો આ વસ્તુ યાદ રાખવાની છે કે વર્તમાન કાળનું જે રૂપ હોય તો વર્તમાન કાળનું વાક્ય હોય ત્યારે એસ કે ઈએસ ક્યારે લાગે? જ્યારે એક જ વચનનું નામ આપ્યું હોય ત્યારે. જેમ કે હી, એક જ વ્યક્તિની વાત હોય. શી, એક જ વ્યક્તિ. ઇટ, તો કોઈ પણ એક જ નિર્જીવ વસ્તુની વાત થતી હોય ત્યારે એસ કે ઈએસ ક્યારે? વર્તમાન કાળમાં લાગે. જેમ આપણે અહીંયા જોયું હતું વોક્સ, લાઇક્સ એમ. હવે તમને અહીંયા કીધું છે કે ફકરાને ભવિષ્યકાળમાં ફેરવો. ભવિષ્યકાળમાં ફેરવવાનું છે. અહીંયા તમને કીધું છે આઈ પ્લેડ ક્રિકેટ યસ્ટરડે. ગઈકાલે હું ક્રિકેટ રમી હતી. ગઈકાલે હું ક્રિકેટ રમ્યો હતો. હવે એને ભવિષ્યકાળમાં, તો અહીંયા આઈ છે તો અહીંયા ભવિષ્યકાળમાં શરૂઆત કેમ કરશું? આઈ વિલ પ્લે ક્રિકેટ ટુમોરો. ઓકે, તો આ સેન્ટેન્સ કયું થઈ ગયું? તો કે ભવિષ્યકાળ. જુઓ, વિલ આવ્યું, યસ એનું રૂપ એટલે કે પ્લે, અને યસ્ટરડે એટલે ગઈકાલ, તો ટુમોરો એટલે આવતીકાલ. તો અહીંયા
ટુમોરો લખીશું. પછી કીધું છે વી મેટ એટ ધ પ્લેગ્રાઉન્ડ. તો અહીંયા વી એટલે કે આપણે, તો વી વિલ, હવે જો મેટ જે છે ને એ ભૂતકાળનો શબ્દ છે. વી વિલ મીટ, તો અહીંયા શું થઈ જશે? મીટ એટ ધ પ્લેગ્રાઉન્ડ. સિમ્પલ. પછી કીધું છે વી સ્ટાર્ટેડ પ્લેઇંગ એટ 8:30 એન્ડ પ્લેડ અપ ટુ 11:30. તો જો સ્ટાર્ટેડ, અહીંયા સ્ટાર્ટેડમાં પણ ઈડી લાગ્યું છે તો ઈડી નીકળી જશે. પ્લેઇંગ એટ 8:30 એન્ડ અહીંયા વી વિલ, અહીંયા વચ્ચે આવશે વિલ. વી વિલ સ્ટાર્ટ પ્લેઇંગ એટ 8:30 એન્ડ પ્લે અપ ટુ 11:30. અહીંયા પ્લે જ રહેશે, અહીંયા ઈડી નીકળી જશે. તો જો આ રીતના તમારે આખો પેરેગ્રાફ કેમાં બનાવવાનો છે? ભવિષ્યકાળમાં. પછીનો પેરેગ્રાફ તમને આપ્યો છે કે ભૂતકાળમાં ફેરવવાનો છે. તો ભૂતકાળ, તો મિસ્ટર પટેલ ઇઝ અ ડૉક્ટર. તો ભૂતકાળમાં આપણે લખીશું મિસ્ટર પટેલ વોઝ અ ડૉક્ટર. વચ્ચે આવશે વોઝ, કારણ કે એ ભૂતકાળમાં હતા, પાસ્ટમાં એ ડૉક્ટર હતા. ઓકે, એ રીતના તમારે આ ટ્રાય કરજો, બાકી હું તમને નેક્સ્ટ લેક્ચરમાં કરાવીશ. હવે પછી જોઈએ એક્ટિવિટી 3D પાઠ્યપુસ્તક પેજ નંબર 28 અને 29 ઉપર આવી જાઓ. એની અંદર ખૂબ સરસ મજાની આ એક્ટિવિટીઝ આપી છે. જો એમાં સૂચના રેડ કરો. તમને શું કીધું છે કે ધેર વિલ બી અ સાયન્સ ફેર એટ વલસાડ BRC ટુમોરો. રેડ ધેર પ્લાન ફોર ધ સાયન્સ ફેર. વલસાડ BRCમાં આવતીકાલે વિજ્ઞાન મેળો છે અને વિજ્ઞાન મેળાના તેમના આયોજન અંગે આપણે વાંચવાનું છે. એ પહેલાં તો ખાસ અહીંયા જે તમને સ્પેલિંગ આપ્યા છે એ સમજીએ. રિસ્પોન્સિબિલિટી એટલે કે જવાબદારી. પાર્ટિસિપન્ટ એટલે કે ભાગ લેનાર સ્પર્ધકો. સ્નેક એટલે કે નાસ્તો. જજીસ એટલે કે નિર્ણાયકો. જજ એટલે કે ન્યાયાધીશ. ક્લાસમેટ એટલે તમારી સાથે જે ભણતા હોય એને આપણે ઇંગ્લિશમાં શું બોલીશું? ક્લાસમેટ. કોમિટી એટલે કે એક પ્રકારની સમિતિ. જો આ જે એક્ટિવિટીઝ ભણીશું ને એની અંદર કમિટીઝ બધી આવે છે. રજિસ્ટ્રેશન એટલે કે નોંધણી. સેક્શન એટલે કે વિભાગ અથવા તો ભાગ. વોલેન્ટિયર એટલે કે સ્વેચ્છાએથી કોઈ કામ કરવાની ઈચ્છા હોય તેને આપણે શું બોલીશું? વોલેન્ટિયર એટલે કે સ્વયંસેવક. તેને આપ્યું છે રિમેન એટલે કે રહેવું. લુક આફ્ટર એટલે કે ધ્યાન રાખવું અથવા તો સંભાળ લેવી. વેલકમ એટલે કે સ્વાગત કરવું. અને સ્ટે એટલે કે થોડો વખત રહેવું અથવા તો રોકાવું. તો આ હતા એક્ટિવિટી 3Dના સ્પેલિંગ. અને આ એક્ટિવિટીઝ હવે સમજશું આપણે પાઠ્યપુસ્તકમાં અને વિડીયોમાં ધ્યાન આપજો. અને એક્ટિવિટી 3E પણ કરવાની છે, એટલે ખાલી જગ્યા પણ કમ્પ્લીટ કર્યું છે. પહેલાં આપણે ટેબલ સ્ટડી કરીશું. સમજીએ. જો અહીંયા તમને આપ્યું છે ટીચર, સ્ટુડન્ટ, વર્ક અથવા તો રિસ્પોન્સિબિલિટી ઓર ટાઈમ. તમને પહેલાં ટીચરના નામ તમને કહી દઉં. જો અંકિતભાઈ, તો અંકિતભાઈ જે છે એ શું? અંકિતભાઈની અંડરમાં કયા કયા સ્ટુડન્ટ છે? તો કે સિદ્ધિ, રાજવીર અને વિલિયમ. એ લોકોને આ 3 સ્ટુડન્ટને કયા કયા કામ સોંપવામાં આવ્યા છે? તો કે રજિસ્ટર ધ એન્ટ્રીઝ. એન્ટ્રીઝ એટલે કે રજિસ્ટ્રેશન કરવાનું કામ આપેલું છે. રજિસ્ટ્રેશન કરવાનું રિસ્પોન્સિબિલિટી આપી છે. કોણે? તો કે અંકિતભાઈની એડવાઇઝમાં અંકિતભાઈ એને સલાહ સૂચન આપશે. કોને કોને? તો કે સિદ્ધિ, રાજવીર અને વિલિયમ. એનો ટાઈમિંગ શું છે રજિસ્ટ્રેશનનો? તો કે 9 AM to 10:30. સવારના 9 થી 10:30. ઓકે. પછી તમને કીધું છે સલમાન ખાન અને નીરુબેન. સલમાન ખાન અને નીરુબેન એ બે ટીચરનું નામ છે. એની અંડરમાં કયા કયા સ્ટુડન્ટ છે? તો કે મેઘા, રોહિત અને દક્ષા. મેઘા, રોહિત અને દક્ષાને કયું કામ આપ્યું છે? તો કે અલોટ ધ સ્ટોલ્સ. સ્ટોલ એટલે કે અલગ અલગ જે સ્ટોલ નાખેલા છે વિજ્ઞાન મેળાની અંદર, એ કામ સ્ટોલ આપવાનું કામ કોનું છે? તો કે મેઘા, રોહિત ને દક્ષાનું. સ્ટોલ અલોટમેન્ટનું ટાઈમ્સ ક્યાં સુધીનો છે? તો કે 9 to 11. 9 થી 11નો ટાઈમ છે. પછી તમને કીધું છે રેણુકાબેન અને રજનીભાઈ. રેણુકાબેન અને રજનીભાઈની અંડરમાં કયા કયા સ્ટુડન્ટ આવે છે? નીતા, તુષાર, દિવ્યેશ, રીટા અને તસ્લીમા. આ જે ટોટલ 5 સ્ટુડન્ટ છે એ રેણુકાબેન અને રજનીભાઈની અંડરમાં આવે છે. એ લોકોને કઈ રિસ્પોન્સિબિલિટી આપી છે જોઈએ? તો કે ગીવ ટેબલ્સ, ચેર્સ, પુશપિન્સ, સેલોટેપ્સ ટુ પાર્ટિસિપન્ટ. જો આ જે 5 સ્ટુડન્ટ જે છે એને કયું કયું કામ આપ્યું છે મેઇનલી જુઓ તો કે ગીવ ટેબલ્સ, ટેબલ આપવા. ચેર્સ એટલે કે ખુરશીઓ આપવી. પુશપિન્સ એટલે કે જે અલગ અલગ પિન આવે છે પિન આપવાનું. સેલોટેપ્સ આપવાનું કામ કોને આપવાનું? તો કે પાર્ટિસિપન્ટ, જે લોકોએ ભાગ લીધો છે સ્પર્ધામાં એ લોકોને આ બધી વસ્તુઓ પહોંચાડવાનું કામ નીતા, તુષાર, દિવ્યેશ, રીટા અને તસ્લીમા કરશે. એનો ટાઈમ છે 9 to 11:30. 9 થી 11:30નો ટાઈમ છે. પછી કીધું છે સાધનાબેન ને સોમાભાઈ. સાધનાબેન ને સોમાભાઈની અંડરમાં કોણ આવે છે? હરેશ, અજીત અને વંદના.
હરેશ, અજીત, વંદના કયું કામ કરશે? તો કે સર્વ ટી એન્ડ સ્નેક્સ. ચા અને નાસ્તો સર્વ એટલે કે આપવાનું કામ કોનું છે? અજીત, હરેશ અને વંદના. ચા અને ટી અને સ્નેક, ચા નાસ્તો આપવાનો ટાઈમિંગ શું છે? જુઓ 2 વાર આપે છે ટોટલ. અને આ પ્રશ્ન તમને પૂછાય છે એક્ઝામમાં કે દેર વિલ બી હાઉ મેની ટાઈમ્સ ટી એન્ડ સ્નેક્સ સર્વ. કેટલી વાર ચા અને નાસ્તો મળશે? તો કે 2 ટાઈમ્સ, 11 AM એન્ડ 2 PM, 11 વાગે અને 2 વાગે. પછી તમને કીધું છે વિષ્ણુભાઈ. તો વિષ્ણુભાઈની અંડરમાં કોણ આવે છે? તો કે ભારતી અને તરુણ. ભારતી અને તરુણ શું કરશે? તો કે વેલકમ જજીસ એન્ડ ગેસ્ટ. વેલકમ જજીસ, જે જજ છે એનું વેલકમ અને ગેસ્ટ મહેમાનોનું અને જજનું સ્વાગત કરવાનું કામ ભારતી અને તરુણ કરશે. કોની અંડરમાં? વિષ્ણુભાઈ. અને એનો ટાઈમિંગ શું છે? 10 AM એન્ડ વેન ગેસ્ટ અરાઇવ્સ. 10 વાગ્યાથી જ્યાં સુધી મહેમાન ન આવી જાય ત્યાં સુધીનો ટાઈમ. ઓકે, અરાઇવ એટલે કે આવવું. તો જુઓ સ્ટુડન્ટ, આ રીતના આપણે આ ટેબલ સમજ્યા. હવે આપણે એની ખાલી જગ્યા એટલે કે એક્ટિવિટી 3E સમજીએ. જુઓ તમને આપ્યું છે ધ સાયન્સ ફેર કમિટી મેમ્બર્સ વિલ રીચ ખાલી જગ્યા એટ 8 in the morning. સાયન્સ ફેર વિજ્ઞાન મેળાની કમિટીના જે સભ્યો જે છે એ વિલ રીચ એટલે કે પહોંચશે. કેટલા વાગે? તો કે 8 વાગે. પણ ક્યાં? તો ખાલી જગ્યામાં લખો BRC વલસાડ. પાર્ટિસિપન્ટ્સ વિલ અરાઇવ આફ્ટર 9 AM. વિલ અરાઇવ, જો અરાઇવ એટલે આવવું, તો હજી આવશે એટલે ભવિષ્યકાળની વાત છે એટલે આવવું વિલ અરાઇવ આફ્ટર 9 AM, 9 વાગ્યા પછી આવશે. સિદ્ધિ, રાજવીર એન્ડ વિલિયમ વિલ રજિસ્ટર. સિદ્ધિ, રાજવીર, વિલિયમ શું કરશે? તો કે રજિસ્ટર કરશે ધ એન્ટ્રીઝ ફોર ધ સાયન્સ ફેર. વિજ્ઞાન મેળાની એન્ટ્રીઝ કરશે એટલે લખ્યું વિલ રજિસ્ટર. ખાલી જગ્યા વિલ ગાઈડ ધેમ, અને એને ગાઈડ કોણ કરશે? તો કે અંકિતભાઈ. તો અહીંયા લખો અંકિતભાઈ. પછી કીધું છે મેઘા, રોહિત એન્ડ દક્ષા વિલ સીટ નેક્સ્ટ ટુ ધ રજિસ્ટ્રેશન ટેબલ. મેઘા, રોહિત ને દક્ષા રજિસ્ટ્રેશન ટેબલની તરત જ પછીના ટેબલ પર બેસશે. દે વિલ અલોટ સ્ટોલ્સ ટુ ધ પાર્ટિસિપન્ટ્સ. તે લોકો શું કરશે? તો કે સ્ટોલ્સ અલોટ કરશે. જે લોકો સ્પર્ધકો છે તેને, કે તમારો 1 નંબરનો સ્ટોલ છે, તમારો 2nd નંબરનો છે. ઓકે, એ કામ કોનું છે? તો કે મેઘા, રોહિત અને દક્ષા. પછી કીધું છે દેર વિલ બી અ 5 સેક્શન ઇન ધ સાયન્સ ફેર. જો વિજ્ઞાન મેળામાં કેટલા સેક્શન છે એટલે કે કેટલા વિભાગો છે? તો અહીંયા જો આન્સર લખ્યો છે 5. એ યાદ રાખજો. ક્યાં? તો કે સાયન્સ ફેરમાં. પછી કીધું છે નીતા વિલ બી વોલેન્ટિયર ફોર ધ ફર્સ્ટ સેક્શન. પહેલા વિભાગની વોલેન્ટિયર કોણ છે? તો કે નીતા. શી વિલ ગીવ ટેબલ્સ, ચેર, પુશપિન્સ એન્ડ સેલોટેપ્સ. શી વિલ ગીવ, તે આપશે ભવિષ્યમાં એટલે અહીંયા આવ્યું વિલ. આપવું એટલે ગીવ. શી વિલ ગીવ ટેબલ્સ, ચેર્સ, પુશપિન્સ એન્ડ સેલોટેપ્સ. પછી કીધું છે તુષાર વિલ વોલેન્ટિયર 2nd સેક્શન. તુષાર બીજા વિભાગનો વોલેન્ટિયર છે. દિવ્યેશ વિલ લુક આફ્ટર ધ 3rd સેક્શન. અને દિવ્યેશ નામનો એક છોકરો છે એ 3જા સેક્શનનું એટલે કે 3જા વિભાગનું ધ્યાન રાખશે. તસ્લીમા વિલ ગાઈડ ધ 4th સેક્શન. અને તસ્લીમા 4થા નંબરનું જે વિભાગ જે છે એમાં એ ગાઈડ કરશે. રીતા વિલ વર્ક ફોર ધ 5th સેક્શન. અને રીટા જે છે એ 5મા વિભાગમાં કામ કરશે. સલમાન ખાન અને નીરુબેન વિલ ગાઈડ ધીઝ 5 વોલેન્ટિયર્સ. સલમાન ખાન અને નીરુબેન જે છે એ વિલ ગાઈડ એટલે કે સૂચના આપશે, સલાહ આપશે એટલે આવ્યું વિલ. ધીઝ 5 વોલેન્ટિયર્સ, આ 5 વોલેન્ટિયર જે છે ઓકે એને એ સૂચના આપશે. હરેશ, અજીત એન્ડ વંદના વિલ સર્વ ટી એન્ડ સ્નેક્સ એટ 11 in the morning and at 2 o'clock in the afternoon. કોણ કોણ ચા અને નાસ્તો સર્વ કરશે? તો કે હરેશ, અજીત અને વંદના. વિલ સર્વ એટલે કે આપવું, પરોસવું. ક્યારે? તો કે 11 વાગે અને આફ્ટરનૂન એટલે કે બપોરના 2 વાગે. ભારતી એન્ડ તરુણ વિલ વેલકમ જજીસ. ધે વિલ રિમેઇન રેડી. ભારતી અને તરુણ શું કરશે? વિલ વેલકમ એટલે કે સ્વાગત કરશે. કોનું? તો કે મહેમાનોનું. ધે વિલ રિમેઇન રેડી ટુ વેલકમ ગેસ્ટ. ધેર પ્રિન્સિપલ સર વિલ સ્ટે વિથ ધેમ. તે લોકો રેડી છે ગેસ્ટનું, મહેમાનનું સ્વાગત કરવા, અને તેઓના પ્રિન્સિપાલ જે છે એ તેમની સાથે છે. સ્ટે એટલે કે એમની સાથે ઊભા છે. ઓકે, તો આ હતી જુઓ એક્ટિવિટી 3D અને એક્ટિવિટી 3E આપણે આ રીતના સમજ્યા. ખાસ તમારે શું કરવાનું છે? તો કે આ વસ્તુ યાદ રાખવાની છે. આવી રીતે ખાલી જગ્યા તમારે કમ્પ્લીટ આઉટ કરવાની છે તમારા પાઠ્યપુસ્તકમાં. ઓકે, હવે એક્ટિવિટી 3F જોઈએ. એમાં તમને કીધું છે કે ક્વેશ્ચન આન્સર. પહેલો ક્વેશ્ચન, હાઉ મેની સ્ટુડન્ટ્સ વિલ વોલેન્ટિયર ઇન ધ સાયન્સ ફેર.
વિજ્ઞાન મેળામાં ટોટલ કેટલા સ્ટુડન્ટ વોલ્યુન્ટિયર છે? તો આપણે બધા સ્ટુડન્ટને કાઉન્ટ કરીએ તો ટોટલ કેટલા થાય છે? તો કે 16. તો આન્સર લખો 16 સ્ટુડન્ટ્સ વિલ વોલ્યુન્ટિયર ઇન ધ સાયન્સ ફેર. વિજ્ઞાન મેળામાં ટોટલ 16 વિદ્યાર્થીઓ વોલ્યુન્ટિયર છે. નંબર 2, હાઉ મેની સ્ટોલ્સ વિલ બી ધેર ઇન ધ સાયન્સ ફેર? સાયન્સ ફેરમાં વિજ્ઞાન મેળામાં કેટલા સ્ટોલ છે? તો અગાઉ મેં તમને કહ્યું એમ ધેર વિલ બી 5 સ્ટોલ્સ, એટલે કે 5 સેક્શન છે સાયન્સ ફેરમાં. પછી કીધું છે નંબર 3, who will guide વંદના, અજીત એન્ડ હરેશ? હરેશ, વંદના અને અજીતને કોણ ગાઈડ કરશે? તો કે સાધનાબેન એન્ડ સોમાભાઈ will guide હરેશ, અજીત એન્ડ વંદના. નંબર 4, who will sit at the registration table? તો રજિસ્ટ્રેશન ટેબલે કોણ બેઠશે? સિદ્ધિ, રાજવીર એન્ડ વિલિયમ. તમારે જો ટેક્સ્ટ બુકમાં શોર્ટમાં આન્સર લખવાના છે એટલું જ તે, બટ આપણે પાઠ્યપુસ્તકમાં આટલું શોર્ટ લખીશું, બટ આપણે એક્ઝામમાં તો પૂરા સેન્ટેન્સમાં આન્સર લખવાનું રહેશે. ઓકે, તો અહીંયા લખો સિદ્ધાર્થ, રાજવીર એન્ડ વિલિયમ વિલ સીટ એટ ધ રજિસ્ટ્રેશન ટેબલ. રાઈટ. પછી સમજીએ પછીનો ક્વેશ્ચન કીધો છે ફોર હાઉ મેની ટાઈમ્સ વિલ બીઆરસી સર્વ ટી એન્ડ સ્નેક્સ? તો કેટલી વાર ચા ને નાસ્તો મળશે? તો કે 2 times. બીઆરસી વિલ સર્વ ટી એન્ડ સ્નેક્સ 2 times. પછી બીજા ક્વેશ્ચન કીધા છે કે વોટ વિલ વિષ્ણુભાઈ ડુ? વિષ્ણુભાઈ શું કરશે? વિષ્ણુભાઈ વિલ ગાઈડ ભારતી એન્ડ તરુણ. નંબર 2, who will welcome judges and guests? મહેમાનોનું અને જજનું સ્વાગત કોણ કરશે? તો આપણે લખ્યું ભારતી એન્ડ તરુણ વિલ વેલકમ જજીસ એન્ડ ગેસ્ટ. વેન વિલ ધ વોલ્યુન્ટિયર અરાઇવ એટ બીઆરસી? બીઆરસીમાં વોલ્યુન્ટિયર કેટલા વાગે આવી જશે? તો કે 8 o'clock, 8 વાગે. વેન વિલ ધ પાર્ટિસિપેન્ટ્સ અરાઇવ એટ ધ સાયન્સ ફેર? વિજ્ઞાન મેળામાં જે સ્પર્ધકો જે છે જેણે ભાગ લીધો છે એ લોકો કેટલા વાગે આવશે? તો કે વિલ અરાઇવ આફ્ટર 9 AM એટ ધ સાયન્સ ફેર. એન્ડ લાસ્ટ વન, વોટ વિલ ધ પાર્ટિસિપન્ટ્સ ડુ એટ ફર્સ્ટ? સૌથી પહેલાં પાર્ટિસિપન્ટ સ્પર્ધકો શું કરશે? તો એટ ફર્સ્ટ ધ પાર્ટિસિપન્ટ્સ વિલ રજિસ્ટર ધેર એન્ટ્રીઝ એટ ધ રજિસ્ટ્રેશન ટેબલ. સૌથી પહેલાં તો એનું નામ નોંધાવશે તો જ ખબર પડશે ને કે કોણ વિનર બનશે, અથવા તો આ લોકોએ ભાગ લીધો છે. એવી રીતે ક્યારે ખબર પડે? કે જ્યારે સૌથી પહેલાં તો એની એન્ટ્રીઝ કરાવે, એના નામ લખાવે, એનો સેક્શન નોંધાવે, દેન એનો ટોપિક જે કાંઈ બી હોય સાયન્સ ફેરનો, ઓકે, એનો ટોપિક લખાવે કે કોના વિશે એ શું બનાવવાના છે, શું વસ્તુ શીખવાડવાના છે, પ્રદર્શનમાં મૂકવાના છે. રાઈટ. તો આવી બધી વસ્તુઓ એન્ટ્રીઝની અંદર હોઈ શકે. તો આજના લેક્ચરની અંદર જો આપણે એક્ટિવિટી 3 C, D એન્ડ E જોઈ. ઓકે, તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. એક્ટિવિટી 3 C, D, E અને F. અને તમારે આ બધા જનું શું કરવાનું છે? તો કે લખવાનું છે અને યાદ રાખવાનું છે. ખાસ તો આપણે અહીંયા આ જે ટેબલ સમજીએ એ પણ ખૂબ સરસ છે, અને આ વસ્તુ આપણે જો સ્કૂલમાં પણ કરતા હોઈએ છીએ. રાઈટ. અને આ સ્પેલિંગ પણ તમારે યાદ રાખવાના છે. તો હવે યુનિટ ટેસ્ટની રીડિંગ કરજો, અને ખાસ આ સાથે આપણું યુનિટ નંબર 3 જે છે એ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે પાઠ્યપુસ્તક આપણા જે વર્કબુક જે છે એની અંદર ક્વેશ્ચન આન્સર કમ્પ્લીટ કરીશું. તો ત્યાં સુધી હસતા રહો, ખુશ રહો અને તમારું ધ્યાન રાખો. આવજો. ટેક કેર એન્ડ થેન્ક યુ.